વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદના મંત્ર સાથે આયુષ મેળો યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિ રહી હતી। મેળામાં નાડી તથા પ્રકૃતિ પરીક્ષણ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। 12 થી વધુ આયુર્વેદ હોમિયોપેથીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક તપાસ અને સારવાર માટે ઉમટી પડ્યા હતા। પ્રાચીમાં આયુષ મેળો યોજાયો હતો, જેમાં નાડી પ્રકૃતિ પરીક્ષણથી દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। લોકો આયુર્વેદિક તપાસ માટે ઉમટી પડ્યા હતા, જેમાં રાજેશ ચુડાસમાની ઉપસ્થિત રહી હતી। જે મેળામાં નાડી તથા પ્રકૃતિ પરીક્ષણ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી। 12 થી વધુ આયુર્વેદ હોમિયોપેથીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો આયુર્વેદ તપાસ અને સારવાર માટે ઉમટી પડ્યા હતા। પ્રાચીમાં આયુષ મેળો યોજાયો હતો, જેમાં નાડી પ્રકૃતિ પરીક્ષણથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી। શ્રેષ્ઠ ડોક્ટરોને પ્રમાણપત્ર અને સન્માનિત 12 સ્ટોલથી આયુર્વેદની જાણકારી આપવામાં આવી હતી। સ્કૂલ બાળકોમાં પણ આયુર્વેદ પ્રત્યે રસ લાગ્યો હતો।